શારદા શારદાંબોજં વદનાં વદનાંબુજં સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયા. આજે આપણે વિદ્યાર્થીઓના 5 લક્ષણો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી વિદ્યાલયમાં ભણવા માટે જાય છે, સ્કૂલમાં ભણવા માટે જાય છે, કોલેજમાં ભણવા માટે જાય છે. તો વિદ્યાર્થીના જીવનમાં અપનાવવાના 5 લક્ષણો કયા કયા છે એની આજે આપણે ચર્ચા કરીશું. જે શ્લોક છે હું આપને પહેલાં જણાવીશ અને ત્યારબાદ એ શ્લોકની આપણે સમજૂતી કરીશું. કાકચેષ્ટા બકો ધ્યાનમ સ્વાનનિંદ્રા તથૈવ ચ અલ્પહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. પહેલું લક્ષણ છે કાકચેષ્ટા એટલે કાગડા જેવી ચેષ્ટા. બીજું લક્ષણ છે બકો ધ્યાનમ બગલા જેવું ધ્યાન. ત્રીજું લક્ષણ છે સ્વાનનિંદ્રા કૂતરા જેવી ઊંઘ. ચોથું લક્ષણ છે અલ્પહારી અલ્પ આહાર. અને પાંચમું લક્ષણ છે ગૃહત્યાગી એટલે ઘરનો ત્યાગ. વિસ્તૃત સમજૂતી આ પ્રમાણે છે. કાકચેષ્ટા એટલે કાગડા જેવી ચેષ્ટા. કાગડો બીજા પક્ષી પાસેથી કોઈ પણ ખોરાક અથવા કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એના કે એના પ્રકારે એ પોતે મેળવી લે છે. એવી રીતના વિદ્યાર્થીએ પણ એણે નોટ તૈયાર કરી છે, બરાબર છે, પણ કોઈ પણ વિદ્યાર્થી પાસે સારી નોટ હોય અથવા સારી વસ્તુ હોય અથવા બીજા કોઈ વિદ્યાર્થી પાસે કોઈ સારી વસ્તુ મેળવવા જેવી હોય તો એને કેના પ્રકારે પ્રાપ્ત કરી લેવી જોઈએ, મેળવી લેવી જોઈએ. બીજું લક્ષણ છે બકો ધ્યાનમ બગલા જેવું ધ્યાન. બગલાનો વર્ણ સફેદ છે. નદી કિનારે હોય, સરોવર કિનારે હોય, એના જે 2 પગ છે એકદમ સળી જાય, એકદમ પાતળા હોય, પણ બગલો એક જ ચિંતન કરતો હોય, એક જ વિચાર કરતો હોય કે માછલી આવે અને એ માછલીને પકડી લો. એમ વિદ્યાર્થીએ પણ સતત ચિંતન કરવું જોઈએ. સારું જ્યાંથી પ્રાપ્ત કરવા જેવું હોય ત્યાંથી ગ્રહણ કરવું જોઈએ. અત્યારનો સમય ટેકનોલોજીનો સમય છે. વોટ્સએપમાંથી જે કોઈ સારા મેસેજ આવતા હોય ગ્રહણ કરવા જોઈએ. ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ સારા મેસેજ આવતા હોય એ ગ્રહણ કરવા જોઈએ. ફેસબુકના માધ્યમથી કોઈ સારા મેસેજ આવતા હોય તે ગ્રહણ કરવા જોઈએ. આના માટે એક વસ્તુ છે કે નીર ક્ષીર ન્યાય. જેમ નીર અને ક્ષીર, નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ, દૂધ અને પાણી ભેગા કરીને હંસને આપવામાં આવ્યા હોય તો હંસ પાસે કુદરતી શક્તિ છે કે દૂધ પી જાય ને પાણી રહેવા દે. એમ જેમ બગલો પણ આ પ્રમાણે એ ગ્રહણ કરી લે અને માછલી ગ્રહણ કરી લે, એમ વિદ્યાર્થીએ પણ સારી વસ્તુ પોતાના જીવનમાં ગ્રહણ કરવી જોઈએ, અપનાવવી જોઈએ. સ્વાનનિંદ્રા એટલે કૂતરા જેવી ઊંઘ. કૂતરું સૌથી વફાદાર પ્રાણી છે. ગમે ત્યારે કૂતરું સૂતું હોય, સવારે સૂઈ જાય, રાત્રે સૂઈ જાય, બપોરે સૂઈ જાય, થોડો અવાજ થાય તો એ પણ પોતે જાગી જાય છે. એમ વિદ્યાર્થી ગમે ત્યારે સૂતું હોય પણ થોડો અવાજ થાય ત્યારે પણ એકદમ એનું મન એકદમ એલર્ટ હોવું જોઈએ. સ્વાનંદ અલ્પહારી એટલે થોડું જમવું જોઈએ. 4 રોટલી ખાતા હોય તો 3 રોટલી ખાવી જોઈએ, 3 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાવી જોઈએ. પણ શરીર મજબૂત બનાવવા માટે, શરીર તંદુરસ્ત બનાવવા માટે ભોજનની આવશ્યકતા છે. એટલે જેટલું જમીએ છે એના કરતાં પ્રમાણમાં ઓછું જમવું જોઈએ, જેનાથી આળસ ન થાય. અને આળસ ન થાય તો આપણને ભણવામાં આપણું મન લાગે. ગૃહત્યાગી એટલે ઘરનો ત્યાગ કરવો જોઈએ. અહીં આગળ એવું લખેલું છે. પણ વિદ્યાર્થી જ્યારે વાંચવા માટે બેસે છે, ભણવા માટે બેસે છે, ત્યારે એ જે જગ્યા છે એ જગ્યા બીજી કોઈ જગ્યાએ બેસવું જોઈએ કે જે સૌથી વધારે અવર જવર નથી. એકાદ જગ્યાએ બેસવું જોઈએ. એનું મન પ્રફુલ્લિત રહે અને શક્ય હોય તો પૂર્વાભિમુખ અભ્યાસ કરવા માટે બેસવો જોઈએ. પૂર્વાભિમુખ એને કહેવાય કે જે દિશામાં સૂર્ય ઉગે છે એ દિશામાં પોતાનું મુખ રાખીને અભ્યાસ કરવા માટે બેસવું જોઈએ. તો આ વિદ્યાર્થીઓના 5 લક્ષણો છે. બાળકોને, વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી હું આશા રાખું છું. ધન્યવાદ. નમસ્કાર.